અરે રે મારા પનને હકનો પાલવે જેની ભાગી જાય જોડે ને માયામાં બેઠકની પછી કાકા વાતો કરો આજ મારા પનને હકનો પાલવે મિત્રો જેની જોડ ભાગી જાય ને મારો કવિ એમ લખે છે સુરેશભાઈ અને નીંદર નથી આવતી અને એટલે કવિ કે નીંદર ના આવે ત્રણ જણા કયોને સખી ક્યાં પ્રીત વસોયા બહુ રણા અને ખટકે વેર રહ્યા આવા ત્રણ વ્યક્તિને નીંદર ન આવે નીંદર ના આવે ત્રણ જણા કયોને સખી ક્યાં પ્રીત વસોયા જેની ભવે ભવની પ્રીત હોય પ્રીતથી જેથી જુદું પડી જાય ને અમારો કવિ લખે છે કે એને નીંદર નથી આવતી અને બહુરાગ જેની માથે આવા બહુ દુઃખ પડ્યા હોય કવિ એમ લખે કે એને નીંદર ન આવે અને ખટકે વેર રહ્યા જેની માથે બાર વર્ષના વેર ખટકતા હોય ને કવિ એમ લખે છે કે એને નીંદર નથી આવતી પણ કવિ આગળ બહુ મજાની વાત લખે શું કે પણ કાદવના જોને કટકા અરે રે યજની નો ખાથી જા પણ જામા પડે ફટલે ગોજારા મારા હૈયા અરે રે મારો સાજણ જાતા સાજારી જાઉ કાદવના કટકા નીરવીડ નોખા થયા પછી ફટે રે ગોજારા હૈયા જે મારો સાજણ જાતા સમંદરની માલિકો જ્યાં સુધી પાણી હોય ને ત્યાં સુધી એમાં માછલા જીવતા હોય જેવું સમુદ્રમાં પાણી હુકાઈ જાય ત્યારે માછલા કાદવની માલિકો આપો અહીં હમાઈ જતા હોય એમ અમારા ભીમા બાપાનો જીવ જ્યાંથી આવ્યો ત્યાં ભગવાન શિવની હારે જોગ માયાને હારે ભળી જતો હોય આ દુહો ક્યારે લખાણો કાદવના કટકા નીરવીડ નોખા થયા કે જેનો ધણી ગુજરી ગયો હોય ફળિયાની માલિકો નનામી બંધાતી હોય ઘરની માલિકો પોતાની અર્ધાંગના પોતાની નારી કાળો કલ્પાન કરતી હોય બાજુમાં સુરતભાઈ કારમીટ પાણો પડ્યો હોય તેનું કારમું રુદન સાંભળીને પાણાને ફાટી જવું પડે એટલે કવિ લખે કાદવના કટકા નીરવીડ નોખા થયા ફટલે ગોજારા હૈયા જ મારો સાધન જાતા સાધન ચોદાલા હોડે આખો હોય દેલવાણી આ પરિવાર હોતો હોય કવિ માં વિધાતાને ઠપકો આપે છે આવું મૃત્યુ લખવા તારી કલમ કેમ અટકી નહીં શું કહે કવિ એ વિધાતાથી કેમ લખાણો ભીમા બાપાના એ આવા મોતનું ટાણું રે એ વિધાતાથી કેમ લખાણું રે ગોજારોયના એ આવા મોતનું ટાણું વિધાતાથી કેમ લખાણો પછી ગોજારું એના મોતનું ટાણું ચોદારા હોડે દીકરા રોતા હોય દીકરી રોતી હોય ભાઈ રોતા હોય આખો હોય દેરવાણી પરિવાર રોતો હોય અને દીકરામાં વિધાતાને એમ કીધા કે એમાં એ મારી એ
ના એ મારી કંઠમાં ખૂટે આવું વિધાતાથી કેમ લખાણું રે ગુજારું ના એ આવા મોતનું ટાણું બાલુડા એના માથડા ખૂટે પછી રુદન એના કંઠમાં ખૂટે ને વિધાતાથી કેમ લખાણું બોજારું એના મોતનું ટાણું. બીજું અહીંયા તમે ઘણા બધા પૈસા આપ્યા છે આમાંથી 1 રૂપિયો અમે કોઈ કલાકાર આમાંથી લઈ નથી જવા. એ બધું આપણે ભીમા બાપાના કાર્યમાં વાપરવાનું છે એટલે પ્રેમથી ભીમા બાપાની શ્રદ્ધાંજલિ વધાવજો. 100 રૂપિયા 500 રૂપિયા કે 2000 રૂપિયા 1000 રૂપિયા જે આપો તે બધું આપણે અહીંયા એના કાર્યમાં વાપરવાનું છે. અને કાંઈ નો મને સુરેશભાઈ પેટીને હાથ લગાડીને બાપાના ફોટાને પગે લાગીને વ્યાજા હો તોય તમારી શ્રદ્ધાંજલિ ભીમા બાપાને ભોગી જાય. પણ એકવાર બધાને વિનંતી જેટલા બેઠા બધાને વિનંતી સોદારા સરે રોવે છે ને પલવારની માલિકો પોતાના ખોરિયામાંથી જીવ યોજાતો હોય ત્યારે અમારો કવિ લખે હે આવા પલ મારે એ બરિયાણ હવે નોતા કરવા આવા પલ મારે બરિયાણ નોતા કરવા ધામ રે ભીમા બાપા પલ મારે બરિયાણ નોતા આવા પલ મારે બરિયાણ નોતા કરવા સુની રે દેવીને સુનાયા આંગણા એવા સુના લાગે આયા સુના લાગે બેલવાણીના પરિવાર રે ભીમા બાપા પલ મારે પરિયાણ નોતા કરવા આવા પલ મારે બરિયાણ નોતા કરવા દીકરા રે જયસુખભાઈ ને આઘાત લાગ્યો આજ દીકરા રે જયસુખભાઈ ને આઘાત લાગ્યો એ ના શારદાઓ ને શારદાઓને એને યાહુની ધારને બાપુજી પલ મારે પરિયાણ નોતા કરવા પલ મારે
ભાઈ પલ મારે ભરી આણ નોતા કરવા વહમી રે વિદાયું અમને ભાઈ રે ગણેશભાઈ તો યા મારો પીડા એના ભાઈ રે ગણેશભાઈ તો યા મારો પીડા એ એવા રાધા આવો ને આજ રાત આવો ને મારી જાયા પલ મારે મારી આનંદ કરવા આજ વહવી રે વિદાય અમને રાહોડે દીકરા રોતા હોય એમાંનું એક પાત્ર એવું છે કે જેને કહેવાય દીકરી બાપ કદાચ બહાર ગામ ગયો હોય તો દીકરી ગામના પાદરમાં રાહ જોતી કે બસમાં મારો બાપ ઉતરશે આ રિક્ષાની માલિકો મારો બાપ ઉતરશે પણ આ બાપે કાયમ માટે ગામત્રા કર્યા હોય એવી દીકરી બાદ જોતા રાહોડે રોતો મારો કવિ લખે દીકરી રે મુક્તા બેન ને આઘાત લાગ્યો એવી દીકરી રે મુક્તા બેન ને આઘાત લાગ્યો એ એવા ભરત જમાય આયા રોવે રાહોની ધાર રે બાપુજી આવા પલ મારે ભરી આનંદ કરવા આયા વહમી રે વિદાયું અમને દીકરી રે જોસ્ના બેન રોવે રાતાયા ઉડે આજ દીકરી રે જોસ્ના બેન રોવે રાતાયા એ યસ્મિન જમા આયા રોવે રાહોની ધાર રે બાપુજી આવા પલ મારે મારી કરવા આજ વહમી રે વિદાય અમને આમાં નામ લખાશે ને એ જ હું વાંચું છું થોડુંક આમાં ગરબડ ગોટો કર્યો છે
રે જોશના બેન જોયા મારો પૈડા લાયસીને જમા વિપુલ જમાય રવેયા હોની ધાર રે બાપુજી પલ મારે પરિજાન નોતા કરવા વહમી રે વિદાયું અમને સાંભળે આજ દીકરા રે શૈલેષભાઈ રોવે રાતયા ઉડે એ ઓલા સુનિતાઓ ને આજ ને રે યાહની દાર રે આરે મારા પલ મારે મારી આનંદનો તાર કરવા આજ વો અમને આજ દીકરો રે ઠાકરસિંહ રોવે રાતયા ઉડે એ ઓલા રમીલા બોલે આજ ને રે યાહની ધાર રે મારે પલ મારે મારી આનંદનો તાર કરવા આજ વો હમી રે વિદાયું અમને બાઈ મરે મવારી રે બેનડી મરે દસ જાઓ બાળપણમાં જેના માવતર મરે એને ચારે હોના વાવા ચારે હોના વાવા એમાં આવી લીધી રે વિદાયું આ પરિવારને ઓ બાપા લીધી રે વિદાયું આ પરિવારને એલી અમને ધારા મેલીને ના જાવ રે વિમા બાપા આનો ધારા મેલીને ના જાવ રે ધીરે વિદાયું આ પરિવારને ઓ બાપા ધીરે વિદાયું આ પરિવારને
બાપા મારા શારદાઓ ને નિદાર રે બાપા વિધિ રે વિદાય આ પરિવાર ને ઓ બાપા વિધિ રે વિદાય આ પરિવાર ને સોમજી ભાઈ રોઈ પડ્યા સરોજ રોવે નિદાર રે કાકા મારા આ સરોજ રોવે નિદાર રે વિધિ રે વિદાય આ પરિવાર રે ઓ બાબા વિધિ રે વિદાય આ પરિવાર રે દીકરા ભરતભાઈ અમારો બેડા નિદાર રે બાપા આ ભાનુ નિદાર રે વિધિ રે વિદાય આ પરિવાર રે દીકરા શૈલેષભાઈ અમારો સુનિતાવો રોવે નિદાર રે બાપા મારા વિધિ રે વિદાય આ પરિવાર રે ઓ બાપા વિધિ રે વિદાય આ પરિવાર રે દીકરા જગદીશભાઈ અમારો ભાવનાવો રોવે નિદાર રે કાકા મારા વિધિ રે વિદાય આ પરિવાર રી ઓ બાપા વિધિ રે વિદાય આ પરિવાર રે બાપાના સ્વર્ગે ઉતરાવે માં એને રામના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે સાગરભાઈ એવા કાજલવો એવા સુનિલભાઈ એવા મનીષાવો જોવેલા કાકાની જેવા મારા કાકા પાસા નહીં મળે કાકા રે જમને નહીં મળે
આ ભીમા બાપાના એ મારા ભીમા બાપાના સ્વર્ગેથી ઉતરાવે માં હવે રામના તેડા આવ્યા રે એને રામના તેડા આવ્યા રે દીકરી મુક્તાબેન આ મુક્તાબેન એના ભરત જમાય જોવે એના બાપુજીની વાત મારા બાપા અમને નહીં જડે અરે બાપા અમને નહીં જડે જમાય આ રોવે અમારા હોડાની દાર બાપા અમને નહીં જડે બાપા રે પાસા નહીં જડે દીકરી જોશના બે એ બોલાવી પુલ જમાય આ રોવે અમાયા હોડાની દાર મારા બાપા અમને નહીં જડે હવે બાપા અમને નહીં જડે બાપા અમને નહીં જડે હવે બાપા અમને